શિનોર તાલુકાના શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના સેવા ખાતે આવેલ કુર્બકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોદાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતા 5,67,000 રૂપિયાની 1,994 બેગ ખાતર ઓગળી ગયું ને ખાતર પાણી થઈ ગયું. સંઘને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગોદાઉનમાં 1,840 યુરિયા ખાતર બેગ, 100 બેગ સાગરિક ખાતરની, SSP ખાતરની 48 બેગ, DSP ખાતરની 6 બેગ, કુલ 1,994 બેગ પાણીમાં ઓગળી ગયું. શિનોર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ ઉપર વરસાદ વરસતા વરસાદી પાણી ગોદામમાં ઘૂસી ગયા. શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર ભટ્ટે મામલતદાર અને વીમા કંપની ટેલિફોનિક જાણ કરેલ છે. શિનોર વહીવટી તંત્ર દોડતું થયું ને સર્વે તજવીજ હાથ ધરેલ છે. હું પુરોહિત ભાસ્કરભાઈ મુરજીભાઈ આ સંઘનો પ્રમુખ છું અને અમારા સંઘમાં ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અને તમે શું આ વ્યવસ્થા કરી છે પાણી કાઢવાની? હા, અમે છે ને પાણી કાઢવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તમે તંત્રને જાણ કરી છે? તંત્રને અમે મામલતદાર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી છે અને ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપનીને ખબર કહી દીધી છે. Subscribe now and press the bell icon. Never miss an update.